વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર એસિડના રાસાયણિક ગુણધર્મો વિશે ચર્ચા કરી હતી. હજુ એમાં હવે આગળ વધીએ છીએ. તમામ એસિડ અને બેઝમાં સમાનતા શું છે? એટલે કે એસિડ એક સમાન રાસાયણિક ગુણધર્મ ધરાવે છે, તો આ ગુણધર્મોમાં સમાનતા શું સૂચવે છે? આપણે પ્રવૃત્તિમાં જોયું હતું કે તમામ એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. તેથી તમામ એસિડમાં હાઇડ્રોજન સામાન્ય દેખાય છે. તો શું હાઇડ્રોજન ધરાવતા તમામ સંયોજનો એસિડિક છે કે કેમ એ તપાસવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિની અંદર શું કરવાનું છે તો કે તમારે સૌપ્રથમ એક બીકરની અંદર જુદા જુદા પદાર્થોના દ્રાવણોને અલગ અલગ રેડવામાં આવે ત્યારે તમારે જુદા જુદા અવલોકનો કરવાના છે. તો પ્રયોગ શું કહે છે તો કે ગ્લુકોઝ, આલ્કોહોલ, હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ વગેરેના અલગ અલગ બીકરમાં દ્રાવણ. બૂચ પર 2 ખીલી લગાવો અને બૂચને 100 ml ના બીકરમાં મૂકો. એક બૂચ લેવાની, એના પર 2 ખીલી લગાવી દેવાની અને 100 ml માપનું બીકર હોય એ બીકરની અંદર એ બૂચ મૂકી દેવાનું. આ ટાઈપનું બીકર હોય એ બીકરની અંદર આ બૂચ અને એમાં 2 ખીલી આવી લગાડી દેવાની. બરાબર છે. હવે ખીલીઓને બલ્બ અને સ્વિચ મારફતે 6 વોલ્ટના વીજકોષ સાથે જોડી દેવાની. તમારે આ ખીલીઓને વીજકોષ સાથે જોડી દેવાની છે, બેટરી સાથે જોડવાની છે, જે કેટલા વોલ્ટનું હોય તો કે 6 વોલ્ટનું હોય. અને એમાં તમારે એક બલ્બ પણ જોડવાનો આવશે. એક બલ્બ પણ જોડવાનો આવશે. અહીંયા એક આ બલ્બ જોડી દો. બરાબર છે. અને વચ્ચે એક સ્વિચ રાખવાની કે જેથી તમે અહીંયા એક સ્વિચ મૂકી દેવાનું. હવે આપણે જોઈએ. હવે બીકરમાં થોડોક પેલવેલા મંદ HCl ઉમેરો અને વીજ પ્રવાહ પસાર કરો. જુઓ બલ્બ ચાલુ થાય છે કે નથી થતો. બરાબર છે. પછી ગ્લુકોઝ રેડો, બલ્બ ચાલુ થાય છે કે નહીં ચેક કરો. પછી આલ્કોહોલના દ્રાવણ સાથે પ્રયોગનું પુનરાવર્તન કરો. તમે શું અવલોકન કરો છો? કયા કિસ્સામાં બલ્બ પ્રકાશિત થાય છે અને કયા કિસ્સામાં બલ્બ પ્રકાશિત થતો નથી? તો કે સાહેબ એસિડના કિસ્સામાં જે કોઈ એસિડ નાખ્યો તો બલ્બ પ્રકાશિત થયો. બરાબર છે. પણ ગ્લુકોઝ અને આલ્કોહોલના દ્રાવણ જ્યારે નાખ્યા ત્યારે વિદ્યુત પ્રવાહનું વહન થયું નહીં, એટલે બલ્બ પ્રકાશિત થયો નહીં. તો એસિડમાં શું કામ બલ્બ પ્રકાશિત થયો? શા કારણોસર એવું થયું? કારણ કે આપણે ગ્લુકોઝનું દ્રાવણ લીધું હતું, આલ્કોહોલનું લીધું હતું, હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ વગેરે દ્રાવણ લીધા હતા. તો ગ્લુકોઝ અને આલ્કોહોલમાં બલ્બ પ્રકાશિત ન થયો, જ્યારે H2SO4 અને HClમાં બલ્બ પ્રકાશિત થયો. આવું શું કામ થયું? તો કે ગ્લુકોઝ અને આલ્કોહોલના દ્રાવણો વિદ્યુતનું વહન કરી શકતા નથી. બલ્બનું પ્રકાશિત થવું સૂચવે છે કે દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે. એસિડિક દ્રાવણમાં વિદ્યુત પ્રવાહનું વહન આયનો દ્વારા થાય છે. તો કે ભાઈ HClમાં કયો આયન હોય છે? H2SO4માં કયો આયન હોય? તો કે એસિડમાં ધન આયન તરીકે H+ આયન હોય છે. કોઈ પણ એસિડ હોય એમાં ધન આયન તરીકે H+ આયન હોય છે. બરાબર છે. અને ઋણ આયન, હવે HCl હોય તો Cl-. માની લો કે આ HCl છે તો એમાં આ H અને આ Cl-. પછી માની લો કે CH3COOH છે તો એમાં આ H+ અને CH3COO- આયન છે. ઇઝ ધેટ ક્લિયર? પછી HNO3 છે નાઇટ્રિક એસિડ, તો એમાં છે H+ અને NO3-. તો એક ધન આયન હોય છે, એક કોણ હોય છે? ઋણ આયન હોય છે. H2SO4માં H+ ધન આયન છે અને SO4 2- એ ઋણ આયન હોય છે. તો
એસિડમાં હાજર ધન આયન H+ સૂચવે છે કે એસિડ તેના દ્રાવણોમાં હાઇડ્રોજન આયન મુક્ત કરે છે અને એના કારણે જ એ વિદ્યુત પ્રવાહ પસાર કરી શકે છે. તો જે તેમના એસિડિક ગુણધર્મો માટે શું છે તો કે જવાબદાર છે. ઇઝ ધેટ ક્લિયર? કે શું કામે દલ પ્રકાશિત થયો HCl નાખતા તો કે HCl નું ધન આયન અને ઋણ આયન બે આયનો છૂટા પડ્યા અને ઈ આયનોના વહનને કારણે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શક્યો. જ્યારે ગ્લુકોઝ અને શું કહેવાય આલ્કોહોલ એ બેની અંદર આયનનું આયનીકરણ થતું નથી, ધન આયન ઋણ આયન છૂટા પડતા નથી, એટલા માટે વિદ્યુત પ્રવાહ પસાર થઈ શક્યો નહીં. ઇઝ ધેટ ક્લિયર? તો હવે આપણે આગળ વધીએ. હવે આ જ પ્રવૃત્તિને સોડિયમ હાઇડ્રોક્સાઇડ કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઉમેરીને જોઈ જુઓ. જોજો વિદ્યાર્થી મિત્રો, સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કયું દ્રાવણ થયું તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NaOH. વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે NaOH એટલે બેઝ. જો NaOH નું દ્રાવણ કરશો તો શું થશે તો કે તો વિદ્યુત પ્રવાહ પસાર થશે તો કે હા. કેમ તો કે NaOH નું દ્રાવણ ઉમેરો એટલે એમાંથી ધન આયન અને ઋણ આયન બે મળે છે, Na+OH-. આયનીકરણ થાય એટલે વિદ્યુત પ્રવાહ પસાર થવાનો જ છે. તો એનો મતલબ એવો છે એસિડ માટે કોણ જવાબદાર હતું? H+ આયન. તો બેઝ માટે શું છે તો કે OH- આયન જવાબદાર છે. હવે આગળ જોઈએ તો આપણે પ્રશ્ન થાય કે સાહેબ બેઝનું આપણે પાણીમાં આપણે નાખીએ તો શું થાય તો કે આ જ પ્રવૃત્તિને આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જેવા આલ્કલીનો ઉપયોગ કરી પુનરાવર્તિત કરો તો શું પરિણામ આવે છે. હવે આપણે એસિડ અને બેઝ નું પાણીમાં દ્રાવણ બનાવવાનું છે. તો એસિડ અને બેઝ નું પાણીમાં દ્રાવણ કેમ બનાવાય તો કે સાહેબ હવે એમાં શું વાંધો, આ HCl લીધું બરાબર, HCl એટલે ભૂમ દઈને પાણી રેડી દઉં, દ્રાવણ થઈ ગયું તૈયાર. કોઈ દિવસ આવી ભૂલ ન કરતા. એસિડ માં તમારે પાણી ન ઉમેરાય પણ પાણીમાં એસિડ ઉમેરવું પડે. કેમ? દાખલા તરીકે H2SO4 છે, સાંદ્ર H2SO4, એમાં તમારે પાણી મિક્સ કરવા હોય તો તમારે જે પાણી લઈ એમાં ટીપા, કારણ કે જ્યારે તમે એસિડને પાણીમાં નાખો છો ત્યારે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એટલી બધી ઉષ્મા ઉત્પન્ન થઈ છે કે બીકર ફરી જાય, પાણી ઉછળીને તમારા સુંદર મજાના ચહેરા ઉપર આવી શકે અને આપણો ચહેરો ખરાબ થઈ જશે. એસિડ એટેક કહે છે ને, આ ટાઈપ બરાબર છે. તો પાણીની અંદર એસિડના ટીપા ધીમે ધીમે ઉમેરી અને હલાવતા જવા જોઈએ. આ રીતે પાણી એમાં ઉમેરી શકાય છે. તો જોઈએ હવે આપણે ટેક્સ્ટ બુકમાંથી કે શુદ્ધ અને કસનળી લ્યો, એમાં 1 ગ્રામ NaCl લો અને આકૃતિમાં જે બતાવ્યું છે એ પ્રમાણે સાધનોની ગોઠવણી કરો. હવે કસનળીમાં થોડો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરો. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ H2SO4. આ સાંદ્ર H2SO4 છે, પ્રબળ ભેજ શોષક છે. આપણે હાથ ઉપર પડે તો પાણી બધું શોષી જાય, હોલ પાડી નાખે, એટલો ખતરનાક એસિડ છે. હવે તમે શું અવલોકન કરો? શું વિમોચન નળીમાંથી કોઈ વાયુ બહાર નીકળે છે? ઉદ્ભવેલા વાયુની ક્રમશઃ સૂકા અને ભેળા લિટમસ પેપર ઉપર આપણે પરખ કરી શકીએ કે ભાઈ શું થાય છે, શું નથી થતું. તો કે ભાઈ સૌથી પહેલા શું થાય તો કયા કિસ્સામાં લિટમસ પેપરના રંગમાં પરિવર્તન થાય છે. આ બધા પ્રવૃત્તિનો આધાર તમે શુષ્ક HCl વાયુ, HCl દ્રાવણ અને આ બંને એસિડિક સ્વભાવ વિશે તમે અનુમાન કરી શકો. જો એકચ્યુઅલી આની અંદર તમે H2SO4 ચોપડીમાં H2SO4 લખ્યું છે પણ H2SO4 નહીં, પણ આપણે માની લો કે HCl લઈએ તો આપણે થોડુંક સરળ પડે. તો HCl લઈ અને આપણે ચેક કરીએ કે ભાઈ પાણીની ગેરહાજરીમાં HCl અણુમાંથી H+ આયનનું વર્ગીકરણ થશે તો કે નહીં થાય. પાણીની હાજરી જરૂરી છે. જો H+ આયન છૂટો પાડવો હોય તો તમારે પાણીની હાજરી
જરૂરી છે. પાણીમાં દ્રાવણ બનાવો તો અને તો જ એમાં H+ આયન ઉત્પન્ન થશે. હાઇડ્રોજન આયનને હંમેશા શેના વડે દર્શાવાય? તો કે હાઇડ્રોજન આયન છે એને હંમેશા H+ અથવા H3O+, આને કહેવાય હાઇડ્રોનિયમ આયન. કયો આયન કહેવાય? હાઇડ્રોનિયમ આયન. કયા આયન વડે દર્શાવાય? હાઇડ્રોનિયમ આયન H+. શું કામ H+? આપણે ઘણી વાર અસ્તિત્વ તો કે જો આવર્ત કોષ્ટક આપણે 9મા ધોરણમાં થોડુંક શીખાતા. આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજન છે એ પ્રથમ નંબરનું તત્વ છે. હાઇડ્રોજન કેવું છે? પ્રથમ નંબરનું તત્વ છે. બરાબર. તો એની પાસે બાહ્યતમ કક્ષામાં કે એની પાસે એક જ કક્ષા છે, એમાં એક જ ઇલેક્ટ્રોન છે. તો એક ઇલેક્ટ્રોન ગુમાવી ગયો તો H+, તો એનું અસ્તિત્વ જ ન રહ્યું. એટલે હંમેશા એ પાણીના અણુ સાથે પ્રક્રિયા કરી અને H3O+ આયન બનાવે છે. કયો આયન બનાવે છે? H3O+. એ H3O+ ને શું કહેવાય? હાઇડ્રોનિયમ આયન કહે છે. હવે શું એસિડ માત્ર જલીય દ્રાવણમાં જ આયનો ઉત્પન્ન કરે છે? ચાલો આપણે પરીક્ષણ કરીએ. તો કે આ પ્રયોગ સૂચવે છે કે પાણીની હાજરીમાં HCl માં હાઇડ્રોજન આયનો ઉદ્ભવે છે અને પાણીની ગેરહાજરીમાં HCl ના અણુમાંથી H+ આયનનું અલગીકરણ થઈ શકતું નથી. જો તમારે HCl માંથી H+ આયન છૂટો પાડવો હોય તો તમારે ફરજિયાતપણે પાણી ઉમેરવું પડે. ઇઝ ધેટ ક્લિયર? અને જો પાણી ન ઉમેરો તો એમાંથી H+ આયન છૂટો પડતો નથી. તો HCl + H2O આપણે સમીકરણ દ્વારા સમજીએ. HCl + H2O gives શું આવે છે? તો કે HCl + H2O gives H3O+ Cl- તો આ રીતે એમાંથી આયન છૂટા પડે છે. હવે હાઇડ્રોજન આયનો સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતા નથી. શું કામ નથી ધરાવતા? મેં તમને હમણાં સમજાવ્યું હતું. પરંતુ તે પાણી સાથે સંયોજન બાદ અસ્તિત્વ ધરાવે છે. એટલે કે H+ છે એ પાણી સાથે સંયોજાય એટલે હાઇડ્રોનિયમ આયન H3O+ આપે છે. આપણે જોયું કે એસિડ પાણીમાં H3O+ અથવા H+ આયન આપે છે. ચાલો આપણે જોઈએ કે પાણીને બેઝમાં ઓગાળતા શું થાય. આ એસિડનું જોયું, એસિડની પાણી સાથે પ્રક્રિયા જોઈ. હવે બેઝની પાણી સાથે પ્રક્રિયા જોઈએ તો NaOH વત્તા ભૂઆ એટલે કે H2O પાણી. તો તમને મળે એકચ્યુઅલી આને આપણે પ્રક્રિયા સ્વરૂપે આવી રીતના ઉપર દેખાડીએ તો Na+ અને OH- આયન, Na+ અને OH- આયન છૂટા પડે છે. કેવો H હોય? એવું કઈ નથી કે એનો OH. કેવો H? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. તો K+ અને OH- આયન છૂટા પડે છે. K+ અને OH- આયન છૂટા પડે છે. બરાબર છે. હવે એવી રીતે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ છે, એમાં પણ પાણી ઉમેરો MgOH twice. આને કહેવાય મિલ્ક ઓફ મેગ્નેશિયા. મિલ્ક ઓફ મેગ્નેશિયા, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. એમાં તમે પાણીનું ઉમેરીએ આપણે એટલે Mg2+ + OH- 2OH-. બેઝ પાણીમાં હાઇડ્રોક્સાઇડ આયન ઉત્પન્ન કરે છે અને બેઝ જે પાણીમાં દ્રવ્ય હોય છે તેને આલ્કલી કહેવાય છે. યાદ કરો, આલ્કલી શબ્દ આપણે ક્યાં શીખાતા? જૈવિક પ્રક્રિયાવાળા પાઠમાં. જઠરમાંથી એસિડ જ્યારે નાના આંતરડામાં પ્રવેશ કરે છે ત્યારે પિત્તાશયમાંથી પિત્તનો સ્ત્રાવ થતો હતો, જે એસિડિક ખોરાકને આલ્કલીમાં ફેરવતો હતો. તો હવે યાદ આવ્યું આલ્કલી શબ્દ? બેઝ આલ્કલી કહેવાય. હવે તમામ બેઝ પાણીમાં દ્રાવ્ય થતા નથી. આલ્કલી એવો બેઝ છે કે પાણીમાં ઓગળે છે અને તે સ્પર્શે સાબુ જેવા ચીકણો, તુરા અને ખવાઈ જાય તેવા ક્ષાર એટલે કે ક્ષાર જેવા હોય છે. મેં તમને વિદ્યાર્થી મિત્રો બેઝના સામાન્ય ગુણધર્મોમાં કીધું હતું કે બેઝ ચીકણા અને સ્વાદે તુરા હોય છે. તે નુકસાનકારક હોવાને કારણે તેમને ક્યારેય ચાખવા કે સ્પર્શ કરવા જોઈએ નહીં. તમને એમ કોઈ કે બેઝ આપણે લઈ લે, તમે જ્યારે 11th માં જાશો
ત્યારે પીપેટથી ચૂસવાનું હોય બેઝ, તો એ મોઢામાં આવી જાય તો એ મોઢામાં નુકસાન કરે, ધ્યાન રાખીને ચૂસવાનું. પણ જો કદાચ આવી જાય તો તમને સ્વાદે કેવું લાગશે? તુરું લાગશે. સારું, હવે આપણે અત્યાર સુધી આપણે શીખી ગયા કે તમામ એસિડ H+ આયન અને તમામ બેઝ OH- આયન ઉત્પન્ન કરે છે. તેથી આપણે તટસ્થીકરણ પ્રક્રિયાને નીચે મુજબ રજૂ કરી શકીએ. જો આ IMP વસ્તુ છે, બધા વિદ્યાર્થીઓ ખાસ નોટ ડાઉન કરજો. કે એસિડ વત્તા બેઝ, એસિડ વત્તા બેઝ મળે શું? ક્ષાર વત્તા પાણી. એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ અને આપણને શું મળે છે? ક્ષાર. પણ એસિડ માટે કયો આયન? એસિડમાં પાણી નાખીને કયો આયન ઉત્પન્ન થાય છે? H+, એટલે Ha અથવા HX પ્લસ, બેઝ એટલે N, OH માઇનસ, એટલે એમાં શું આવે? OH. તો મળે શું? MX પ્લસ HOH અથવા પાણી, H2O પાણી અથવા HOH. આ એનું શું થયું કહેવાય? સામાન્ય સમીકરણ થયું. H+ પ્લસ OH માઇનસ gives ભૂવા H2O. આ HOH લખો તોય ચાલે, HOH. આ એક ખાલી એનું સામાન્ય સમીકરણ કહેવાય. આ X મતલબ જે કોઈ એની સાથે ઋણ આયન થયો કે M મતલબ OH માઇનસ, બરાબર છે. અને એ બે અહીંયા MX અને પાણી શું પડે? ક્ષાર અને પાણી. ઓકે, હલો ચાલો જોઈએ કે પાણીને એસિડ અથવા બેઝ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે શું થાય. મેં તમને હમણાં જ કીધું કે એસિડ અને પાણી મિક્સ કરવું હોય તો એસિડમાં પાણી ન નખાય, પણ પાણીની અંદર એસિડ નાખવો જોઈએ. પાણીની અંદર એસિડ નાખવો જોઈએ. એક બીકરમાં 10 ml પાણી લો, તેમાં થોડા ટીપા સાંદ્ર H2SO4 ઉમેરો, ધીમે ધીમે ઉમેરવાના. અને આ તમે ઘરે કોઈ પ્રયોગ કરવાની કોશિશ ન કરે, કારણ કે બહુ જલદ હોય અને ઉડે આંખ મોઢા સામે. અને ધીમે ધીમે ગોળ ગોળ ફેરવો અને બીકરના તળિયાને સ્પર્શ કરો તો મજા આવશે. એકદમ હાથ તમારો પાછો ખેંચાઈ જશે. શું કામ? તપતો હશે. તો એનો મતલબ એવો થયો કે આ પ્રક્રિયા કેવી થઈ? ઉષ્માક્ષેપક. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. તો તમારા હાથ એકદમ ગરમ થઈ જશે, મતલબ બીકર બહુ ગરમ હશે. હવે આ જ પ્રક્રિયાનું સોડિયમ હાઇડ્રોક્સાઇડની નાની ગોળી સાથે પુનરાવર્તન કરો અને તમારા અવલોકનો નોંધો કે ભાઈ આમાં કઈ કઈ વસ્તુ થાય છે. તો કે એસિડ અને બેઝની પાણીમાં ઓગળવાની પ્રક્રિયા કઈ છે? તો કે બેયમાં એસિડ કે બેઝ પાણીમાં ઓગાળો એટલે પાણીનું તાપમાન વધશે, એટલે કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. બરાબર છે. પછી તમે પાણીની અંદર એસિડ ધીમે ધીમે ઓગાળવાનો જોઈએ, ખાસ યાદ રાખજો. અને જે પાણીની અંદર એસિડ ઓગાળવાની ક્રિયા છે એને મંદન ક્રિયા કહેવાય. કેવી ક્રિયા કહેવાય? મંદન. પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે મંદન ક્રિયા કોને કહે છે? તો તમારે યાદ રાખવાનું કે એસિડ અથવા બેઝને પાણી સાથે મિશ્ર કરતા એકમ કદ દીઠ આયનો H3O+ કે OH- એસિડ હોય તો H3O+ ઉત્પન્ન થાય, બેઝ હોય તો OH- ની સાંદ્રતામાં ઘટાડો થાય છે. આવી પ્રક્રિયાને મંદન પ્રક્રિયા કહેવામાં આવે છે. વન્સ અગેન આઈ રિપીટ, એસિડ અથવા બેઝને પાણી સાથે મિશ્ર કરતા એકમ કદ દીઠ આયનો H3O+ અથવા OH- આયનની સાંદ્રતામાં ઘટાડો થાય છે. આ પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય? મંદન, ડાયલ્યુશન. ઇંગ્લિશમાં ડાયલ્યુશન કહેવાય. મંદન પ્રક્રિયા કહે છે. આવા એસિડ કે બેઝને મંદીકૃત એસિડ કે બેઝ કહેવામાં આવે છે. ડાયલ્યુટ એસિડ બેઝ અથવા મંદીકૃત એસિડ કે બેઝ કહેવામાં આવે છે. હવે આપણે પ્રશ્ન થાય કે સાહેબ સાંદ્ર એસિડને મંદ કરતી વખતે શા માટે એમાં પાણી ઉમેરવામાં આવે છે? તો સમજીએ કે સાંદ્ર એસિડને મંદ કરતી વખતે જો એસિડમાં પાણી ઉમેરવામાં આવે તો તેમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા
મિશ્રણને બહારની તરફ ઉછાળી શકે છે અને આપણો ચહેરો દાઝી જઈ શકે છે. ઘણી વખત અતિશય સ્થાનિક ઉષ્માને કારણે કાચનું પાત્ર તૂટી પણ પાત્ર છે એ ફાટી જાય છે. આથી એસિડને બંધ કરવા માટે એસિડમાં પાણી ઉમેરવાને બદલે એસિડને હંમેશા પાણીમાં ખૂબ જ ધીરે ધીરે અને સતત હલાવતો રહેવો પડે, જેથી ઉત્પન્ન થતી ઉષ્મા સમગ્ર પાત્રમાં પસરી જાય અને ઉછળીને બહાર આવવાની શક્યતાઓ ઘટી જાય. ઓકે, હવે એસિડ અને બેઝ ના દ્રાવણો કેટલા પ્રબળ હોય છે? એસિડ અને બેઝના દ્રાવણો કેટલા પ્રબળ હોય છે? જો વિદ્યાર્થી મિત્રો આની પ્રબળતા એટલે હવે આપણે પીએચ અગત્યના ટોપિક તરફ જઈ રહ્યા છીએ, તો આપણે આ ટોપિક છે એ હવે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. થેન્ક યુ.